હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સાતમ માટે 2 દિવસ સુધી ખાઈ શકાય એવું એક અલગ જ રીતે એક પણ પાણીના ટીપું નાખ્યા વગર બટેકાનું શાક બનાવીશું. આ શાક તમે 2 દિવસ સુધી ઠંડુ ખાઈ શકો તો પણ બગડશે નહીં. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બટેકાનું ચિપ્સનું એક અલગ જ શાક બનાવવા માટે અહીં સૌથી પહેલાં 4 થી 5 નંગ જેટલા બટેકાની છાલ કાઢી અને ચિપ્સ શેપમાં પતલા પતલા મેં સમારી લીધા છે. ત્યારબાદ તેનો વઘાર કરીશું. આ બટેકાને પતલા સમારવાથી એ જલ્દીથી કૂક થઈ જશે. હવે અહીં મેં તેલનું થોડું એવું વધારે પડતો ઉપયોગ કર્યો છે. એક મોટો બાઉલ એટલે કે 1 કપ જેટલું મેં તેલ લીધું છે. અહીં તેલનું પ્રમાણ થોડુંક આગળ પડતું લેવાનું છે, જેથી આ શાક છે તમે 2 દિવસ સુધી ખાશો તો પણ બગડશે નહીં અને ખાવામાં પણ એટલું ફરસું અને સ્વાદિષ્ટ બનશે. તેલ ગરમ થઈ ગયા બાદ અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે અને 1 નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું અને નાનો એવો ટુકડો આદુનો લીધો છે. અહીં તમે આદુ અને મરચાંની પેસ્ટ લેવી હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. અહીં મેં આ શાકને જીરાથી વઘાર કર્યો છે. તમારે રાઈ અને જીરું બંને લેવું હોય તો પણ લઈ શકો છો. અને આ શાક તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને રોટલી પરાઠા સાથે બાળકોને તો બહુ જ ભાવશે. હવે બટેકાની ચિપ્સને તેમાં એડ કરી ચમચાની મદદથી આપણે એને થોડીક વાર સોતે કરી લઈશું. ત્યારબાદ અહીં મસાલા નાખીશું. આ શાકમાં આપણે બેઝિક સિમ્પલ મસાલા હોય એ જ એડ કરવાના છે. કોઈ પણ વધારે એક્સ્ટ્રા મસાલા નથી નાખવાના. હવે અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 1 ટીસ્પૂનથી થોડુંક વધારે એવું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને 2 મિનિટ માટે સતત ચલાવી અને એને સાતળી લઈશું. આ શાક તમે સાતમમાં બનાવી શકો છો. 2 દિવસ સુધી ખાવશો તો પણ આ શાક બગડશે નહીં અને ઠંડુ પણ એટલું જ સરસ લાગે છે. અને આ તમે ફરવા ટ્રીપમાં ગયા હો તો પણ આ શાક તમે બહાર લઈ જઈ શકો છો. થેપલા સાથે તો આ શાક ખૂબ જ સરસ લાગશે. તમે થેપલાની સાથે સૂકી ભાજી તો બનાવતા હોઈએ છીએ અને ખાતા જ હોઈએ છીએ, પણ એકવાર આ બટેકાની ચિપ્સનું શાક છે તમે ટ્રાય કરજો. એક પણ પાણીનું ટીપું નાખ્યા વગર આપણે આ શાક બનાવી રહ્યા છીએ. હવે આપણે શાક છે એ સારી રીતના મિક્સ કરી લીધું છે અને 2 મિનિટ માટે આપણે સાતળી લીધું છે. હવે થાળી ઢાંકી અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને આ શાકને આપણે ઓજથી કૂક કરવાનું છે. આપણે પતલું સમારવાનું કારણ એ જ છે કે આવી રીતના આપણે કઢાઈમાં બનાવવાના છીએ એટલે જલ્દીથી સારી રીતના કૂક થઈ જાય. તો હવે અહીં મેં 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ફ્લેમ પર જ આપણે એને કૂક થવા દેવાનું છે. જો હાઈ ફ્લેમ પર આપણે શાક કૂક થવા દઈશું તો શાક છે એ તળીએ ચોંટી જશે. હવે આપણે 5 થી 6 મિનિટ માટે આપણે એને રાખીશું. હવે આપણે મિક્સ કરી લઈ અને ચેક કરી લઈશું. તો અહીંયા થોડી એવી મને વાર લાગી છે અને થોડી એવું આપણે શાક છે હજી કૂક નથી થયું, એટલે ફરીથી હું 5 થી 6 મિનિટ માટે આ શાકને કૂક થવા દઈશ. આ શાકને તમે થેપલા, પરાઠા, ભાખરી સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડુ 2 દિવસ સુધી આ શાકને બગડશે પણ નહીં. અહીં ફરીથી 5 થી 6 મિનિટ માટે થાળીને ઢાંકી અને આપણે ફરીથી કૂક થવા દઈશું. ફરી 5 મિનિટ બાદ ચેક કરી લઈએ તો હવે આપણું શાક છે બટેકાની ચિપ્સ છે સારી રીતના ચડી ગયું છે અને સરખી રીતના વ્યવસ્થિત રીતના આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે શાક જે છે એ રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો ચોક્કસથી મારી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને પણ શેર કરજો, જેથી એ લોકો પણ આ બટેકાનું શાક સાતમમાં બનાવે અને ટ્રીપમાં સાથે લઈ જઈ શકે અને 2 દિવસ સુધી પણ ખાઈ શકાય છે. હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી અને ચટપટું અને ખૂબ જ સિમ્પલ એવું બટેકાની ચિપ્સનું શાક બનીને રેડી છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જણાવજો. રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.